વેલકમ બેક. અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગમાં એકનું મોત નિપજ્યું. આગના બનાવમાં એક વૃદ્ધાનું મોત થયું. બોપલમાં આવેલી ઇમારતમાં રાત્રે આગ લાગી હતી. ઇસ્કોન પ્લેટિનમમાં 8મા માળે લાગેલી આગ જેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એક બ્લોકમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. અન્ય 21 ફ્લોરના ઇલેક્ટ્રિક ડકમાં પણ આગ પ્રસરી. 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. इस्कॉन प्लेटिनियम में 8 मंजिल में आग लगा था एक ब्लॉक के अंदर. उसमें इलेक्ट्रिक डक में आग था. तो 8, 9, 10, 11 वो टोटल 21 फ्लोर है. तो 21 फ्लोर की इलेक्ट्रिक डक में आग लगी थी. तो सभी आदमी घर से बाहर निकल नहीं पाते थे क्योंकि वो डक वहीं था उसी के लिए. बाकी अप्रोक्सीमेटली 100 जितने आदमी थे कि जिसको सही सलामत बाहर निकाला है. एक कैजुअलिटी एक लेडीज़ है, उसको हॉस्पिटल यानी वो अनकॉन्शियस थी तो उसको हॉस्पिटल भेजा गया है. पहले तो धुआं आने लगा. हम लोग 19 फ्लोर पे थे. 6 से आग लगने शुरू हुई. पूरा धुआं 1 मिनट लगे थोड़ा तो पूरा धुआं अंदर आ गया. लेकिन अगर 7 ईयर्स के हैं मोबाइल थोड़ा पास है उनको तो बात नहीं रखा. तो धीरे धीरे आग 17 में आई. तो फिर और घबरा के किसी तरह नीचे आए. नीचे मतलब 15 फ्लोर फिर स्ट्रेचर से छत से यहाँ. બોપલમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગની આ દુર્ઘટના જેમાં એકનું મોત થયું છે. મોડી રાત્રે 20 લોકોને સરસ્વતી હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં 14 લોકોને રજા અપાઈ. 6 લોકો સારવાર હેઠળ છે. 6 પૈકી 3 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાની જાણકારી. 20 લોકોમાં બાળકો અને મહિલાઓ વધુ પ્રમાણમાં હતા. એક વૃદ્ધા દાઝી ગયા હતા જેમનું મોત થયું. મોટાભાગના લોકોને ગુંગળામણની અસર થઈ હતી. આશરે 20થી 20 જેવા દર્દીઓ એક સાથે આવતા અમારે એને શું કહેવાય કે આપણે ટ્રાયેજથી કે કોને પહેલી સારવાર આપવી આ એ રીતે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે દરેક દર્દીઓ, સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા. તો આગ પ્રકરણમાં બોપલ પીઆઈના મતે બિલ્ડિંગમાં ફાયર એનઓસી અને તમામ સાધનો હતા. ઉપરાંત બનાવમાં એફએસએલ અને યુજીવીસીએલની ટીમ તપાસ કરી રહી છે. આ બિલ્ડિંગની રેગ્યુલર ફાયર સેફ્ટી અને જે ફાયરના સર્ટિફિકેટ છે એ ચેક કરવામાં આવે છે. ફાયર એનઓસી આ બિલ્ડિંગની હતી અને કયા કારણોસર આગ લાગી છે એ બાબતે એફએસએલ અને જે યુજીવીસીએલની ટીમ છે એ હાલ ચેક કરી રહી છે. સમાચારોમાં આગળ વધીએ. જો તમને પણ જાહેરમાં થૂકવાની આદત છે તો હવે સુધરી જજો. અમદાવાદ વાસીઓ જાહેરમાં ભૂલથી પણ થૂકતા નહીં. જાહેરમાં થૂક્યું તો હવે દંડ થશે. જાહેરમાં થૂકવા સામે અમદાવાદ મનપાની લાલ આંખ. પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ 22 લોકોને દંડ કરાયો. જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ ફટકારાયો. 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો. 4 રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી મેમો અપાયો. દંડની રકમ 7 દિવસમાં ભરવાની રહેશે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ નવો નિર્ણય અમદાવાદ વાસીઓને હવે અનુશાસનમાં રહેવું પડશે અને ગંદકી ફેલાવતા હવે અટકવું પડશે. ચોક્કસ નગરપાલિકા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જે હવે જાહેર રસ્તાઓ છે, ખાસ કરીને જે 4 સિગ્નલો હોય છે, જે સિગ્નલ ઉપર વાહનો ઉભા હોય છે, તે સમયે ઘણા વાહન ચાલકો એ જાહેર રસ્તાઓ ઉપર છે પાન મસાલાની પિચકારીઓ મારતા હોય છે. ત્યારે જે રસ્તાઓ છે, ફૂટપાથો છે, તે ઘણી બધી ગંદી થતી હોય છે. તેને રોકવા માટે નગરપાલિકાએ નિર્ણય કર્યો છે. તે અંતર્ગત 200 રૂપિયાનો દંડ નક્કી કરાયો છે અને પહેલા જ દિવસે 22 જેટલા જે મેમો છે તે સીસીટીવી કંટ્રોલ રૂમના આધારે જનરેટ કરવામાં આવ્યા છે અને એએમસી નો જે સ્ટાફ છે તે વ્યક્તિગત તેના ઘરે જઈને એ એડ્રેસના આધારે તેના ઘરે જશે અને આ મેમો છે આપશે અને મેમાની રકમ વસૂલશે. એટલે હવે કોઈ પણ અમદાવાદી જાહેર રસ્તા ઉપર જશે, જાહેર રસ્તા ઉપર થૂકતો સીસીટીવીની સામે જોવા મળશે તો ચોક્કસ તેના ઘરે મેમો આવશે, તેનો દંડ ભરવાનો રહેશે. અને આમાં એ પણ નિર્ણય કરવામાં આવ્યો છે પહેલા 200 રૂપિયા, ત્યારબાદ જો એ જ વ્યક્તિ ફરી પકડાશે તો 500 રૂપિયા અને ત્યારબાદ જો પકડાશે તો 1000 રૂપિયા જેવો દંડ છે તે નગરપાલિકા વસૂલ કરશે. એટલે ચોક્કસ ત્રીજી આંખ હવે તમને ક્રાઇમ સાથે હવે જાહેર રસ્તા ઉપર થૂકશો તો પણ તમારી ઉપર એની નજર રહેશે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે.
કાર્તિક પૂનમથી જૈનોના મહાતીર્થ પાલિતાણાના ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો વહેલી સવારે જય જય આદિનાથના જયઘોષ સાથે વિધિવત રીતે પ્રારંભ થયો હતો. 20,000થી વધુ શ્રાવક શ્રાવિકા અને 1,000થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોએ યાત્રાનો આરંભ કર્યો. આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું. કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરમાત્મા આદિશ્વર ભગવાનના પાવનકારી ધામની અંદર સાધના ભૂમિમાં સિદ્ધ ભૂમિની અંદર અમારું ચાતુર્માસ પરિપૂર્ણ થયું છે અને આજના દિવસને જૈન ધર્મના દ્રષ્ટિકોણથી અગર જોવામાં આવે તો ત્રિવેણી સંગમના રૂપમાં જાણી શકાય તેમ છે. 4 મહિના ચોમાસું ચાલતું હોય છે ત્યારે શત્રુંજયની યાત્રા એ બંધ હોય છે. કોઈ શત્રુંજયની યાત્રા કરતું હોતું નથી. પણ જ્યારે કારતક સુદ પૂનમ આવે ત્યારે બધા યાત્રાળુઓ એ દિવસે ખાસ યાત્રા કરવા માટે આવતા હોય છે. હજારો યાત્રાળુઓ આવી અને અહીંયા યાત્રા કરશે, કારણ કે ચોમાસા પછી પહેલી યાત્રા છે અને એ યાત્રા કરી અને પોતાના પાપનું પ્રક્ષાલન કરવાનું કામ કરશે. પૂનમને દિવસે આદેશ્વર દાદાના પૌત્ર દ્રાવિડ અને વારીકીલી 10 કરોડ મુનિઓ સાથે આજના દિવસે મોક્ષપદને વર્યા છે. તેથી આજનું મહત્ત્વ અનેરું છે. આજે દેશ વિદેશમાંથી હજારો યાત્રિકો યાત્રા આજથી પ્રારંભ થાય છે. આણંદજી કલ્યાણજી પેઢી તરફથી દરેક પર્વોમાં કાચા પાણી ઉકળેલા પાણીની વ્યવસ્થા રાખેલ છે. પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ. આર્મીમાં ફરજ બજાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્નીએ આર્મી જોઈન કરી. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબ ગામની. કોમલ મક્કા આર્મીમાં જોડાયા છે. તેમના જણાવ્યા પ્રમાણે લખનૌમાં તેમનું પોસ્ટિંગ થયું છે. 2021માં તેમના પતિ શહીદ થયા હતા. मैं आर्मी ज्वाइन किया क्योंकि मेरे हस्बैंड पहले से ही आर्मी में थे और उनको देख देख के मैं यहाँ पहुँची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी, देश के लिए प्रेम था, अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो. तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा, तो उसकी आगे का जो सफ़र है वो मैं चाहती हूँ कि मैं पूरा करूँ और उनका आगे का जो भी सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाओ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.